આવેલી છે, જેમાં નાના બાળકોને પોષણયુક્ત આહાર અને સારી સુવિધાઓ મળી રહે તે માટે કામગીરી ચાલી રહી છે. તુંબ ગ્રામ પંચાયતમાં વિસ્તારમાં 12 લાખ રૂપિયાના ખર્ચે બનેલી 2 આંગણવાડીઓના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય રમણભાઈ પાટકર અને દિલીપ ભંડારી, દીપક મિસ્ત્રી સહિત અન્ય સરપંચોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ આંગણવાડીને કલર અને ચિત્રકામથી સુશોભિત કરવામાં આવી હોય, બાંધકામ પણ સારું કરવામાં આવ્યું છે. લોકાર્પણ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી. આંગણવાડી છે એમાં 11 આંગણવાડીનું બાંધકામ હજુ નગરપાલિકા વિસ્તારની અંદર હોવાને કારણે નાણાકીય જોગવાઈ કરવાની બાકી છે અને બાકીની જે ઉંબરગામ તાલુકાની અંદર રાજ્ય સરકારના બજેટમાંથી 12 આંગણવાડી મંજૂર થયેલી અને 12 આંગણવાડીની અંદર એક આંગણવાડીના 12 લાખ રૂપિયા પ્રમાણે આ આંગણવાડીઓ શ્રીના નેજા હેઠળ દેખભાળ હેઠળ આ કાર્ય થઈ રહ્યું છે. અને આજે ગીમસા કાકાની અંદર આંગણવાડી જે બની છે એ આંગણવાડી ખૂબ સુંદર સારી બની છે, ભૌતિક ચિત્ર સાથે બની છે અને બાળકોની સંખ્યા પણ 33 જેટલી છે અને એમાં બધી જ વિવિધ યોજનાઓ સરકારની ચાલે છે આંગણવાડીમાં, એની પણ મેં જાણકારી એમને આપી છે. અને કે મહત્ત્વની બાબત એ છે કે અમારા ખતલવાડના સરપંચ સુરેન્દ્રભાઈ, અમારા વંકાચના સરપંચ રાજેશભાઈ, અમારા મલાવના સરપંચ ઉમેશભાઈ તથા આ ગામના સરપંચ નાનુભાઈ બધા જ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એટલે આંગણવાડી એ આપણા ભૌતિક સુવિધાનું કાર્ય છે. એમાં જ નાના બાળકો ભણીને આગળ વધતા હોય છે, દેશના નાગરિક બનતા હોય છે. તો તેવા સંજોગે સારી રહે, સુશોભિત બને અને જે ફટાફટ 33 બાળકો છે એને લાવવાના લઈ જવા માટે તેડાગર